તો અહીંયા વિક્રમભાઈ ચાલતા ચાલતા આવે તો વિક્રમભાઈ જય માતાજી ઠાકોર। તો વિક્રમભાઈ ને જય માતાજી બોલી લીધું છે આપણે। વિક્રમભાઈ હાથું શું કર્યું છે તો આગળ જઈએ હવે આપણે। જય માતાજી મિત્રો, તો અમે જઈ રહ્યા છીએ વિક્રમ ઠાકોરને જોવા। આજે બાકરોલ ગામમાં આવવાનો છે તો તમને વિડીયો બતાવે। બાકરોલ જઈએ વિક્રમ ઠાકોરને જોવા સારું, પણ આ અંધારામાં કઈ સુધી ખાતું નથી, થાકી જાય દોડતા દોડતા આવી તો આગળ બાકરોલ। આ મારી પાછળ પોસ્ટર હે, આ બધા અમે આ સાઈડ સાદર લઈને આવ્યો અરે સાદર લઈને હોય ને આ બાકરોલ ગામનો ગેટ છે, આ ગેટ હે બાકરોલ ગામનો। તો આ વિક્રમ ઠાકોર હજી આવ્યો નહીં, આવે એટલે પછી આપણે બતાવીશું। બાકરોલ ગામની શેરીઓ લાઇટિંગ થઈ ગયું હોય વિક્રમ ઠાકોરના સ્વાગત માટે। તો આ પાણીનો ડબ્બો डुप्लीकेट आहे ना डुप्लीकेट आहे।
તો ભાઈ વિક્રમ ઠાકોરની ગાડી આવી ગઈ છે અને અમે વિક્રમભાઈ ઠાકોરને મળી રહ્યા. હવે સ્ટેજ ઉપર જાય, સ્ટેજ ખબર નહીં કઈ બાજુ છે પણ સ્ટેજ ઉપર જાય ભાઈ આપણે તમને બતાવીએ. અને થાય તો વિક્રમભાઈની ગાડી છે, જોઈએ કદાચ ખેડતા જોવા મળે તો જોઈ લે, હું ફોટો પાડી લઈએ. તો અહીંયા વિક્રમભાઈ ચાલતા આવે. તો વિક્રમભાઈ જય માતાજી ઠાકોર. તો વિક્રમભાઈને જય માતાજી બોલી લીધું છે આપણે. વિક્રમભાઈ હાથું શું કર્યું છે તો આગળ જઈએ. હવે આપણે સ્ટેજ ઉપર જઈએ વિક્રમભાઈ, તો આપણે જોઈએ સ્ટેજ ઉપર આવી ગયા છીએ, સ્ટેજ ઉપર જઈ રહ્યા છીએ. આપણને જોડે જવાનું જય માતાજી. જોડે કરણી સેનાના અધ્યક્ષ પણ છે. તમે જોઈ શકો છો આ હરસિદ્ધિ માનું મંદિર છે. તો આ હરસિદ્ધિ માનું મંદિર છે. આના પાટોત્સવમાં વિક્રમભાઈ ઠાકોર આવ્યા છે અને જોડે કરણી સેનાના અધ્યક્ષ. જય માતાજી પકાભાઈ. પકાભાઈ સબસ્ક્રાઇબ કરાવ્યું તો કહો અમારી યુટ્યુબ ચેનલને, રોનક ખટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરાવ્યું તો. અલા ભાઈ અમારી આ ચેનલ મારા મિત્રની છે, ભાઈઓની છે, આપણી ચેનલ છે, સબસ્ક્રાઇબ કરો, શક્કરપારા કરો. જોશ જોઈએ ભાઈઓ અને બહેનો. હરસિદ્ધિ માતા કી માં હરસિદ્ધિના ચરણોમાં નમન. અને મારી ઓળખાણ સમગ્ર વિશ્વમાં સ્થાપિત કરનારા આપ સૌને પણ મારા કોટી નમન. આજે હું જે કહી છું આપ સૌના કારણે. ઝાંસીના સુર સાથે સુસરા શરૂઆત થઈ રહી હોય ત્યારે આવેલા અમારા દરેક બહેન માતાને વિનંતી કરીએ હરસિદ્ધિ માના 7મા પાટોત્સવમાં રાસ ગરબા રમીને માને રાજી કરવી છે, માને રીઝવવી છે ત્યારે દરેક મારા બહેન માતાઓ ગરબાની લાઈનમાં જોડાય અને ગરબાનો આનંદ. અને આપણા સૌ મિત્રોને વિનંતી કરશું કે જ્યાંથી ગરબાની લાઈન નીકળતી હોય એટલી જગ્યા ખાલી કરાવે જેથી બહેન માતાઓ આરામથી ગરબા રમી શકે. અને આપણે જેમને ગરબા નથી રમવાનું ભાવ વગર જોવાનું છે એ સૌ ખાસ વિનંતી જ્યાંથી ગરબાની લાઈન નીકળતી હોય એટલી જગ્યા મૂકીને ઉભા રહેજો અથવા બેસજો જેથી ગરબા રમતા બહેન માતાઓને આપણે અડચણરૂપ ના થઈએ એટલો સાથ સહકાર આપજો. એટલે વાસીના સૌ સાથે ગણપતિ મહારાજને યાદ કરી અહીંયાથી રાસ ગરબાની શરૂઆત થઈ રહી હોય ત્યારે હવે આપણે કોઈ ઉભા નહીં રહીએ. દરેક બહેન માતાને વિનંતી ગરબાની લાઈનમાં જોડાય અને ગરબાનો આનંદ લે. તો હાલો હાલો એ ગરબાની મોજમાં હાલો.
આજે બાપરો ગામમાં હર્ષિતજી માનો પાટોત્સવ છે. આ એનો પાટોત્સવ અને આ વિક્રમભાઈની ગાડી છે. આ વિક્રમભાઈની ગાડી છે. આ લખેલું છે ગાયક વિક્રમભાઈ ઠાકોર. વિક્રમભાઈ ઠાકોર વાળી ગાડીમાં આવ્યા હતા. આ એમની ગાડી છે. ગાડી નંબર આગળ એલઈડીમાં બતાવવા બાકરોલ ગામમાં A1 સ્ટુડિયો કારોલી પ્રસ્તુત કરે છે. તો બાકરોલ ગામમાં આજે સાંજે વિક્રમ ઠાકોર આવ્યા હતા. તો વિક્રમ ઠાકોર જોડે સોનાલી ઠાકોર પણ હતી અને બીજું કોઈક ડાન્સર હતું, ખબર નહીં. તો બાકરોલ ગામનો આજનો વિક્રમ ઠાકોરને મળવાનો વિડીયો આજે અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.